નમસ્કાર દોસ્તો, આજે આપણે કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે છે અને ઈશ્વરિયા ગામે ખીમજીભાઈ ઓળદરા જેઓ ખૂબ જ મોટા ખેડૂત છે. એને આપણા ઘણા બધા અરીનો 66 નંબરના ધાણા વાવ્યા છે. એમના ભાગ્યા કેતનભાઈ છે. તો આપણે કેતનભાઈને પૂછીએ કે એરીનો કંપનીના 666 ધાણા તમને કેવા લાગ્યા? બહુ સારા લાગ્યા. એરીનો 666 બહુ સારામાં સારું બિયારણ છે અને અમે આ 3-4 વર્ષથી વાવીએ તોય બહુ સારું રિઝલ્ટ છે અમને. એમને ગામના ધાણા કરતા બહુ સારા ધાણા છે. તો મિત્રો, આ કુતિયાણા છે એ ધાણા અને ધાણીના વાવેતર વાળો વિસ્તાર છે. આ ખેતરમાં છેલ્લા 4 વર્ષથી ધાણા જ વવાય છે. 4 વર્ષથી વવાય છે. આ ખીમજીભાઈએ 100 વીઘાના આપણા અરીનો 66 ધાણા લગાડ્યા છે. મિત્રો તમે જુઓ, આ ખીમજીભાઈએ ફોન કરીને અમને કીધું કે અમારા ધાણા જોવા ખાસ આવો. તો મિત્રો, ધાણાના ઘણી બધી વેરાયટીઓ છે. અત્યારે ધાણાની અંદર જો નંબર 1 વેરાયટી હોય તો એ 666 છે. 666 આમ એનો ધાણાનો જે આકાર છે એ ધાણી ટાઈપનો છે. આ ધાણીના ભાવે હાલશે, કારણ કે પણ દિવસો વધારે લે છે આપણે, એટલે એને ધાણા કહી છે, નહીતર એ ધાણી છે. તો ઉત્પાદન છે એનું તમે માળ જુઓ, તમે એમાં તમે એની બેઠક જુઓ. આજે એક ફૂમકામાં 5-5 દાણાના ઝુમખા છે અને એટલા સરસ મજાની ભરતી છે ધાણાની. આ સાલે ધાણાનો ભાવે સારો છે. એટલે મિત્રો, આવતા વર્ષમાં 2026 શિયાળામાં તમારે ધાણા વાવવા હોય તો અરીનો 666 ધાણા વાવજો, કારણ કે આમાં સુકારો નથી આવતા. સુકારા માટે બિલકુલ પ્રતિકારક જાત છે. જૂના ધાણામાં પુષ્કળ સુકારો આવે છે અને સમય પાકતા એમાં ઘણી જગ્યાએ લાલ થઈ જાય છે, ફાંડા પડી જાય છે. આ ધાણા તમે અત્યારે ઊભા છે, આ 75 દિવસના થયા ને, આ 75 દિવસના થયા. જ્યારે કાઢશું ત્યારે એકય છોડમાં તમારે સુકારો ક્યાંય લાગેલો નહીં હોય. એવું આપણે ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે અરીનો 666 ધાણા. અને આ ધાણા જ્યારે ખેડૂતો વેચવા જાય ત્યારે એને ધાણીનો ભાવ મળશે. શા માટે? કે એનો દાણો છે એ કેતનભાઈ ધાણી જેવો છે. ધાણીના ભાવે હાલશે. જાય છે ધાણા અને ઉત્પાદન ધાણા જેવું થાય છે. આનું ખૂબ જ સારું ઉત્પાદન થાય. તો મિત્રો, આ ધાણામાં અરીનો 666 જો આવતી સાલ 2027માં વાવવાના 26માં વાવવાના હોય તો અરીનો કંપનીના 666 ધાણા વાવજો. દાણાની ક્વોલિટી સારી, એમાં સારા માળ બંધાય છે, એમાં સુકારો બિલકુલ ઓછો આવતો જ નથી એમ કહી તો હાલે, અને બજારનો ભાવ સૌથી શ્રેષ્ઠ મળશે. તો મિત્રો, ફરીથી કેતનભાઈ અમને ખાસ બોલાવ્યા. એમને 100 વીઘાના અરીનો 66 વાવેલા છે અને ગઈ સાલે એમના ખેડૂતોએ જોયેલા છે. આ વિસ્તારમાં હાલે છે આપણે. તો આવતા વર્ષોમાં આજે બીજા વિસ્તારમાં જો ધાણા વાવો હોય, સારા ભાવ મળતા હોય તો અરીનો 666 ધાણા વવરાવજો. બધી રીતે ખૂબ જ સારા, ખૂબ જ એકદમ લેટેસ્ટ જાત કહેવાય ને એ છે કે જૂની જાતમાં ખૂબ જ સુકારો આવે છે. આમાં બિલકુલ સુકારો નથી આવતો. તો ફરીથી કેતનભાઈ અને ખીમજીભાઈ આજે હાજર નથી, છતાં એમનો ફોન આવ્યો અને કીધું કે અમારા ખેતરે તમે આવ્યા, એ બદલ ખૂબ આભાર. ફરીથી કેતનભાઈનો અને ખીમજીભાઈનો ખૂબ આભાર, કારણ કે એને 100 વીઘાના અરીનો 66 ધાણા વાવ્યા છે. જય હિન્દ, જય ભારત.